હેલો લક્ઝરી મોર્નિંગ. એકવાર કોલેજનો એકદમ ક્લાસ ફૂલ ભરેલો હતો અને સરે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન કર્યા કે તમારા કેટલાના ઘરમાં કૃષ્ણ ભગવાનની છબી પોસ્ટર છે? તો ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કર્યો કે હા છે. તો પછી સેકન્ડ ક્વેશ્ચન સરે પૂછ્યો કે કૃષ્ણ ભગવાનની જો તમે ફોટોસ જોયો હોય તો તેમાં કઈ વાત તમને કોમન લાગે છે કે જે બધામાં હોઈ શકે? તો ઘણા અલગ અલગ આન્સર કર્યા. કોઈ એમ કીધું કે વાંસળી છે, બાંસુરી છે, તે બધામાં કોમન છે. કોઈ કીધું મોરપીંછ કોમન છે. તો બધાએ થોડો અલગ અલગ આન્સર કર્યા. અને એક લાસ્ટમાં વિદ્યાર્થી હતો ને, તે મસ્ત સ્માઇલ આપતો હતો ને તેને હાથ ઊંચો કર્યો લાસ્ટમાં. તો સરે પૂછ્યું કે તને શું લાગે છે? તો એ કે આ લોકોએ કીધું પણ હજી મને એક વાત મિસિંગ લાગે છે કે કૃષ્ણ ભગવાનની સ્માઇલ. એ તમે જોશો તો હરેક ફોટોમાં કૃષ્ણ ભગવાન સ્માઇલ કરતા જણાશે તમને. તો તે વસ્તુ સર કહે છે કે તને કે એમ કેમ લાગે છે? તો કે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે જે લોકો પોતાની પરિસ્થિતિ પ્રમાણે તેની મનોસ્થિતિ ચેન્જ ના થાય ને, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેની મનની સ્થિતિ ચેન્જ ના થાય ને, તે જીવનમાં હંમેશા સુખી થઈ શકે. આપણી કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણું મન છે તે આપણું વિચલિત ના થાય, અડગ રહીએ, તો જ માણસ હંમેશા ખુશ રહી શકે. એટલા માટે કૃષ્ણ હંમેશા સ્માઇલ કરે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તે સ્માઇલ જ હોય છે. એટલે આ લેસન ખૂબ જીવનમાં ઉતારવા જેવું છે અને ખૂબ શીખવા જેવું છે. તો